brought to you by V-Guard. સુરતમાં નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગે એબીવીપીની પ્રેસ કોન્ફરન્સ. દેશમાં નીટની એક્ઝામમાં એક સંસ્થાના 7 વિદ્યાર્થીઓ ફર્સ્ટ આવ્યા. એબીવીપીએ સરકાર સમક્ષ ઉચ્ચ કક્ષાની તપાસની કરી માંગ. એક સાથે 67 વિદ્યાર્થીઓને 720માંથી 720 માર્ક્સ મળ્યા. ગાંધીનગરના દહેગામમાં રખડતા ઢોરે રાહદારીને અડફેટે લીધા. બારોટવાડા નજીક આસપાસના લોકોએ રાહદારીઓને છોડાવ્યા. ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ઢોરના ત્રાસને લઈ લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો. રાજકોટ અગ્નિકાંડને લઈને વનપાની શહેરના 18 વોર્ડમાં ચકાસણી. ફાયર સેફટી અને ફાયર એનઓસીને લઈને આરએમસીની ટીમ દ્વારા તપાસ. શાળા, કોલેજ, હોસ્પિટલો અને કોમર્શિયલ બિલ્ડિંગમાં તપાસ. પરમિશન વગરના એકમોને કરાયા સીલ. શુક્રવારે 85 સંકુલો સામે કરી હતી કાર્યવાહી. અગ્નિકાંડને લઈ એસીબીની તપાસ તેજ. ટીપીઓ સાગઠિયાની મિલકતની ચકાસણી હાથ ધરાઈ. રાજકોટ સહિત જિલ્લાની અલગ અલગ રજિસ્ટ્રાર કચેરીમાંથી વિગતો મંગાવાઈ. વિગતોના આધારે એસીબી તપાસ કરી કાર્યવાહી કરશે. 1 મહિના સુધી સાગઠિયાની મિલકતોની તપાસ થાય તેવી શક્યતા. રાજકોટ અગ્નિકાંડને લગતી વધુ એક દુઃખદ ઘટના. ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા પુત્રના વિયોગથી પિતાનું નિધન. વિશ્વરાજસિંહ જાડેજાના પિતા જશુભા જાડેજાનું થયું મોત. નોકરીના પ્રથમ દિવસે જ આગ લાગતા પુત્રનું થયું હતું મોત. છેલ્લા 2 દિવસથી દીકરાના નામનું રટણ કરી રહ્યા હતા. ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસના ધરણાનો બીજો દિવસ. મૃતકોના પરિવારજનોએ 4 લાખની સહાય ચૂકવવા કરી માંગ. કોર્પોરેશનના ભાજપ નેતા સામે કાર્યવાહી નહીં થતી હોવાનો પણ આક્ષેપ. અન્ય આઈપીએસ ઓફિસરને તપાસ સોંપવા કોંગ્રેસે કરી માંગ. Brought to you by V-Guard.